जंगल गुफा समंदर कितना गाशे हम जल मारी धरती देना पण हो राठ दरा जग जुनी आन जोन गनवो गट गिरनार ये नहावाज हवजड़ा है जल पिए हार रे न्याना नमना नमना। हाय गाइस, गुड मॉर्निंग, કેમ છો? જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। આજે અમે બંને જઈ રહ્યા છીએ જુનાગઢ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ। હમણાં ટ્રેન આવશે એટલે અમે ટ્રેનમાં બેસી જઈશું અને જુનાગઢ અમે જઈએ છીએ 2 દિવસ માટે ફરવા અને તમને આગળની જે વસ્તુ હોય છે એ તમને બધું દેખાડશું ને મોજ મસ્તી કરશું। મળીએ છીએ પાછા। रण जंगल गुफा समंदर कितना गाशे हम जल मारी धरती देना राठ दरा जग जुनी आन जोन गनवो गट गिरनार ये नहावाज हवजड़ा है जल पिए हार रे न्याना नमना नमना नोरजोने ના પોણા 6 થઈ ગયા છે અને અમે જઈએ છીએ ગિરનાર ચડવા માટે। મને પાયલભાઈ રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ ગિરનાર ચડવા માટે। અમે કાલે અહીં આવી ગયા હતા, આજે રાત્રે હોટલમાં રોકાણા હતા ને અત્યારે સવારમાં જઈએ છીએ ગિરનાર ચડવા। અહીંયા પહોંચી ગયા અને અમે ગિરનારના પગથિયા ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે। વાંધો નહીં આવે કા? વાંધો તો નહીં જ આવે, ચડી જાઉં, ચડના પડેગા। કેટલા પગથિયા ચડ્યા? ફાઇનલી અમે 1100 પગથિયા ચડી ગયા છીએ। હવે 2-3 વાર પોરા ખાધા પણ હાલશે, જોઈએ હવે આગળ કેટલા પગથિયા જાય છે ઉપર। ચડવાનું તો પૂરું જ છે। अभी 8000 चढ़ने का बाकी है और सुबह का वातावरण देखो कितना नेचुरल लग रहा है। तो તમે જોઈ શકો છો 2000 પગથિયા થઈ ગયા છે ને હજી 8000 પગથિયા બાકી છે। તો હવે અમે આગળ ચડવા જઈએ છીએ ધીમે ધીમે કરીને। અત્યારે અમે 2500 પગથિયા ચડી ગયા છે। હું થાકી ગઈ હતી એટલે મેં આ લાકડી લીધી છે, હું લાકડીના ટેકે ચાલું છું અને ધ્રુવીન પાછળ એમનો ચાલે છે, બિચારા બેગ લઈને ચાલે છે। બેટરી લો થઈ ગઈ, બેટરી લો। ऐसा क्यों होता है, धीरे धीरे चलो। હાલ હાલ હવે ચડાઈ જાય ને? नहीं चढ़े હવે તો ફટાફટ ચડે। खबर पड़ी गई है, धीमे धीमे चालो, फास्ट फास्ट नहीं चालो। નિરાતે જલાય 120 પગથિયા બેહી ગઈ પણ ત્યારે ઓ કેટલું સ્પીડ માં છે ઓલું હતું, પછી આવો થાય તમે જોયું ને ઓલા બધાય સામાન ઉપરથી કેટલું સ્લો 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 ચાલતા હતા, જોઈને ખબર પડી કે આ ધીમે જ ચાલવું જોઈએ। બહુ ફાસ્ટ ચાલે તો શ્વાસ ચડવા મળે। મારે તો 200 પગથિયામાં એવું થયું, શ્વાસ ચડવા મળ્યો, નાક ઠંડુ થઈ ગયું। હવે ખબર પડી કે સ્લો સ્લો ચાલવાનું। 2500-2600 પગથિયા પહોંચવા આવ્યા છે હવે। 2500 થઈ ગયા, 2700 આવી ગયા છીએ।
લાગે છો? મજા તો આવે છે એકદમ શાંતિથી નિરાંતે ધીમે ધીમે ચડવાનું, પણ પાણી નહીં પીવાનું. પાણી પીવો તો ઉલટી થાય. એક બેન હતા ને એને કેટલું પાણી પીધું ને વારા ઘડી નથી ઉલટી થઈ. મને તો અનુભવ છે. હું ચોટીલા ગઈ હતી ને ડુંગરો ચડવા, એનું પાણી પીધું હતું તો મને 2-3 વાર એવું થયું હતું કે મેં બેનનો ભાગ નથી, પાણી ઓછું પીવું છું. હું તો થાકી ગઈશ કે નહીં? નહીં નહીં, મને તો મજા આવે છે ધીમે ધીમે ચડવાનું. હમણાં જે 500 પગથિયા ચડ્યા ને થોડાક ફાસ્ટ થઈ ચડ્યા એટલે શ્વાસ ચડી ગઈ. હવે નહીં ચડે. હવે નો ચડો. હવે 4000 માં 500 જે છે ને ધીમે ધીમે ચડો. 35 તો એકદમ પૂરા થઈ ગયા ફાસ્ટ ચડીને. હું કહું કે નામ લખ્યું છે મહેશ. મહેશ 20 વર્ષ પછી આવશે ને તો એને પથ્થર ગોતશે કે મારું નામ લખેલું પથ્થર ક્યાં ગયો છે. પણ બધાય પગથિયા તું જો આવું લખેલું જ છે હો. મહેશ ને સુરેશ ને. તો હું મારું નામ લખી નાખું કે પાયલ. હું પછી 25 વર્ષ પછી આવું ને એટલે ચડવા તો જોઈ કે મારું નામ છે ત્યારે 1000 પાયલ એવી લખીને વહી જાય. તું કેવું પાણો ગોતી અલગ લખવું જોઈએ કા. હા તો હું મારું YouTube ચેનલ નું નામ લખી નાખું એટલે મને ખબર પડી જાય કે મારું જ છે લખેલું. એ તારી જેવી બુદ્ધિ બધાયમાં હોય ને ભાઈ, તો બધાય ન લખે એવું. પણ આ તો મજા આવે લખે તો એમ. થોડી કોમેડી થાય રસ્તામાં. સિરિયસ ચાલે છે સારું કોમેડી થાય ને. જોઈલા વ્યૂ કેવો મસ્ત છે. જોરદાર. ડુંગર કેસે જોરદાર. નીચે કઈ દેખાતું જ નથી. જો સામે ઝીણા ઝીણા રોપે દેખાય. હે આ પથ્થરનો શેપ કેવો છે જોરદાર. એકદમ ગુફા જેવું લાગે છે. જો ઉપર ને ઉપર એક ગુફા છે ને નીચે. અહીંયા ને હા ન્યા. હાલો ચડી હાલો. ચડવું તો બીજું ખાવ ખોટું વેગ બીજું ધ્રુવીને આપણને ખબર નહોતી કે અહીંયા સ્ટોલ છે. આપણે તો બેગ લીધું, બેગમાં પાણી લીધું, નાસ્તો લીધો કે ખબર પડી કે થાકી જવું તો ખાવા થાય. તો અહીંયા આવીને ખબર પડી કે સ્ટોલ છે અહીંયા ઉપર. આપણે પહેલી વાર આવ્યા મને ખબર નથી. સાચી વાત ને? સાચી વાત છે. તારે ખોટો બેગનો વજન નહીં લેવો પડ્યો. હું તે પાછું એક્સ્ટ્રા શર્ટ નખાવ્યો ને પાછું એક્સ્ટ્રા ટોપ લીધો, શર્ટ લીધો કે ઉપર જઈને ઠંડી લાગે, ઉપર જઈને ગરમી લાગવા મળી, સ્વેટર બેટર હવે બીજી વાર આવું ને એટલું બધું વજન ન લો તો જોજો. હજી તો 4000 જેવા થયા. જેટલા થયા જેટલા ચડ્યા ને એટલા હજી બાકી છે. એનથી ડબલ. નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક. જો આવે છે ચડી ગયો. અત્યારે આપણે જૈન મંદિર નેમિનાથ મંદિર છે ત્યાં પહોંચી ગયા. તમને ખબર છે ધ્રુવી રસ્તામાં આપણે કૂતરું હતું દેખાડ્યું મેં હમણાં. એ અહીંયા ઠેઠ પહોંચી ગયું. મેં એ છોકરાને એને કૂતરાનું નામ પૂછી લીધું. કૂતરીનું નામ હતું જેમી. કૂતરી હતી, આપણને ખબર નથી. હવે આપણે અંબાજી પહોંચવામાં આવ્યા છીએ. હમણાં થોડીક વારમાં ચડી જો અહીંયા લખ્યું છે 3100 ફૂટ ઊંચાઈ છે આપણે. ચાલો ઉપરથી તમે आगे वाले बोले पीछे वाले बोले चढ़ने वाले बोले डॉगी नहीं, उसका नाम जेमी है. उसको जेमी बोला. મને એવું લાગે છે ઠેઠ ગિરનાર ચડાવી દે છે. ચડી જાય ને પછી જેમી આ પહોંચીને ઉપર છે કે નહીં કઈ નક્કી નહીં. જોઈએ આપણી યારે હશે જેમી તો જોવું ઉપર છે કે નહીં કે અંબાજી લગી જેમી કરે છે. વ્યૂ જો જોરદાર છે. જોરદાર. તો જેમ જેમ ઉપર આવતા જાય તેમ એમ નજારો જોરદાર એમ બેટર.
ભૂખ્યા પૂરા કરીને અંબાજી મંદિરે પહોંચી ગયા છીએ. હવે મંદિરે દર્શન કરવા જશું અને પછી ઉપર જશું ગિરનાર. શું કે ફિલહાલ હાલવાનું ચાલે છે. પોણા 10 અંબાજી તમે વાગી વટી ગયા. વટી ગયા છીએ અને હજી ઘણું બધું ચાલવાનું બાકી છે. મને એવું લાગે છે આપણે 12 आगे क्या है? बढ़िया बढ़िया मजा आ रहा है. बहुत અમે ગિરનાર ચડતા ચડતા હિન્દીમાં વાત કરીએ છીએ. કેવું લાગે છે તમને? મજા મજા આવે છે ભાઈ. મજા આવે છે? થાક લાગે છે? થાક નહીં હો, જરીકી નહીં. ધીમે ધીમે ચડીએ એમાં શું થાક લાગે યાર. તો કેવું લાગે છે? આવી રીતે સહારો દેતા દેતા હાલીએ. મારી જેમ તમને લાકડીના સહારાની જરૂર પડે તો કહેજો, લાકડી તમને લઈ દઈ. નહીં નહીં, લાકડીની જરીકે જરૂર નથી ભાઈ. વાતાવરણ કેવું લાગે છે એનું? વાતાવરણ એકદમ મસ્ત જોરદાર. શું લાગે છે આપણે રોપવે ની જરૂર પડશે વળતી વખતે કે ઉતરી જવાનું છે? ઉતરી જવાનું છે ને? ઓકે. દર્શન કરીને બહાર આવી ગયા છીએ ગમે એમ કરીને ધીમે ધીમે લાકડીના સહારે, પણ અમે મંદિરમાં પહોંચી ગયા છીએ. મંદિરની અંદર વિડીયો શૂટિંગની મનાઈ હતી એટલે અંદરની ક્લિપ નહોતી ઉતારેલી.